નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વન સંપદા અને વન્યજીવ સૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન અને રેસ્ક્યુ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર ખાતેથી 183 અત્યાધુનિક વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઇક, 6 બોલેર કેમ્પર અને 3 ખાસ મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનો ગીર, બૃહદ ગીર સહિત સમગ્ર લાયન લેન્ડસ્કેપ અને રાજ્યના અન્ય વન વિસ્તારોમાં ફરજ બજાવતા વનકર્મીઓને પેટ્રોલિંગ અને પ્રોટેક્શનની કામગીરીમાં વધુ સક્ષમ બનાવશે. વાહનોના લોકાર્પણ સમયે વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર જયપાલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ સુવિધાઓથી સજ્જ આ નવા વાહનો મળવાથી હવે ફિલ્ડ સ્ટાફ વન્યજીવોના સંરક્ષણ અને ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરીથી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે. વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઇક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટેક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વનકર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું. તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી ડોક્ટર વિનોદ રાવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જયપાલ સિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ આ વેળાએ મુલાકાત લીધી હતી.